આજે આપણે હેવ અને હેઝ શીખીશું. ચલો આપણે શીખીએ. હેવ અને હેઝ. હેઝ અને હેવ. આઈ વી યુ અને તેમાં હેવ આવે. કોઈ પણ બહુવચનવાળા શબ્દમાં હેવ આવે, વાક્યમાં હેવ આવે. આઈની સાથે હંમેશા હેવ જ આવે. બહુવચન હેવ, હેઝ માલિકી દર્શાવે છે. જેમ કે આપણી પાસે કંઈક હોવું, જેમ કે મારી પાસે ઘર છે તો આઈ હેવ અ બિગ હાઉસ. આઈ હેવ અ બિગ હાઉસ, તો એમાં હેવ આવે. પછી હી શી ઇટમાં હેઝ આવે. હી શી ઇટમાં હેઝ આવે. અને એક વચનવાળા વાક્ય હોય તો પણ હેઝ આવે. માની લો જેમ કે બર્ડ. બર્ડ હેઝ અ વિંગ્સ, એ એક વચન છે. પછી બર્ડ્સ એ બહુવચન આવે, તેથી એમાં હેવ આવે. શી, આપણે શી ડેશ અ કેટ. શીમાં શું આવે? તો કારણ કે જેમ કે હું તમને દેખાડું. આપણે શું કીધું હતું કે હી શી ઇટમાં અને કોઈ પણ પ્રાણી, પક્ષી અને વસ્તુઓમાં હેઝ આવે, તો અહીંયા હેઝ આવશે. હી ડેશ અ બાઇક, મતલબ કે હીમાં શું આવે? હેઝ. તો અહીંયા અને હીઝ બાઇક્સ ઘણા નથી, એક જ બાઇક છે, તેમાં હેઝ આવશે. આઈ હેવ અ બ્લુ પેન. આઈ હેવ અ બ્લુ પેન, તેમાં શું આવશે? હેવ. કેમ કે આઈમાં કિલ અને યુમાં ધીમા, એમાં શું આવે? હેવ આવે. અને પછી ઈ ડેશ અ રીડ નહીં કે હે આપણે છેલ્લે શું કર્યું હતું? કિલ ડેશ ટુ ડોગ્સ. ડોગ્સ છે, ડોગ્સ એટલે એમાં એ બહુવચન થઈ ગયું, એટલે એમાં હેવ આવશે. પછી શું છે પાંચમાં? ઓકે, ઈટ ડેશ અ રેડ ડોલ. એમાં ઈટ છે અને ડોલ છે, ડોલ્સ નથી, મતલબ કે એમાં હેવ આવે.